હજી આયખાની રેખા સાંકડી હોય પણ જો ગળામાં કુદરતનો કરડો પડ્યો હોય તો એ અવાજ આખી આલમને ડોલાવી દે એ વાત નક્કી. આજ એવી એક વાત માંડવીના મલકની માંડવીએ બેસીને કહેવી છે, જેની વાણીમાં હોથલ પદમણી જેવી ગરવી ગુજરાતનો ઠસ્સો અને કોયલ જેવો મીઠો ટહુકો હતો. આ વાત છે કચ્છની કોયલ ધનાબાઈ કારાની. તો ચાલો લોક જીવનની લીલીછમ વાર્તા સાંભળીએ. રામપર વેકરાનો એ મીઠો ટહુકો વાત છે કચ્છના માંડવી તાલુકાના રામપર વેકરા ગામની. આ એ ભૂમકા જ્યાં ધૂળની ડમરીઓમાં પણ કસુંબલ રંગ ઉડતો હોય. ત્યાં એક દીકરી જન્મી, નામ એનું ધનાબાઈ. અરે સાહેબ, ભણતરના નામે તો એને અક્ષર જ્ઞાન નહોતું મળ્યું, પણ એના કાળજામાં તો સરસ્વતી સાક્ષાત બિરાજતા હતા. નાનપણથી જ માટીની સુગંધ જેવા કચ્છી લોકગીતો, રાસડા અને લગ્ન ગીતો એના કાનમાં ઘોળાતા રહ્યા અને ક્યારે એ એના શ્વાસ બની ગયા એની તો આજુબાજુના નેસડાઓને ખબર ન રહી. મિત્રો, અનોખો પ્રણય અને ઢોલના ધબકારે લગ્ન. ધનાબાઈ જુવાન થયા અને એમના જીવનમાં વળાંક આવ્યો. કોઈ દંતકથા જેવો વળાંક આવ્યો. ઢોલી ઢોલ રે વગાડે, ઢોલી ઢોલ વગાડે તો કાળજું કંપી જાય, પણ એ ઢોલના તાલે કોઈ જિંદગી સોંપી દે એ તો કચ્છી માટીનો જ કસબ કહેવાય. ધનાબાઈ હજુ પિયરમાં હતા ત્યારે ગામમાં એક કસબી માણસ આવ્યો, અજાણ્યો માણસ આવ્યો. એનું નામ હતું કારા આસા. કારા આસા મારવાડા. કારાભાઈએ દાંડી હાથમાં લીધી અને ઢોલમાંથી એવી થાપ મારી કે ધનાબાઈનું હૈયું એ ઢોલના ધબકારા સાથે ધબકી ઉઠ્યું. એ ઢોલના નાદ પર મોહિત થઈને ધનાબાઈએ નિર્ણય કરી લીધો કે પરણું તો આ ઢોલીને જ પરણું. લગ્ન તો થયા, પણ આ સંસાર કંઈ સામાન્ય નહોતો. બે વચ્ચે 50 વર્ષ કરતાં પણ વધુ ઉંમરનો તફાવત હતો. લોકોએ વાત કરી, સમાજે ભ્રકુટી ચડાવી, પણ ધનાબાઈનો કચ્છી કોલ લોખંડી હતો. અને પછી સંઘર્ષની આંધી આવી અને કસુંબીનો રંગ. જુઓ આગળ, શરૂઆતનું જીવન દોયેલું હતું. માથે ભારાના લાકડાના ભારા ઉપાડીને મજૂરી કરીને ધનાબાઈએ પોતાના બાળકોને પાળ્યા પોષ્યા. પણ કહેવત છે ને કે જેના ગળામાં દેવી સરસ્વતી વસે એનું કાયમ મોભું ઊંચું જ રહે. જ્યારે ધનાબાઈ લોકગીતો ગાવા ઊભા થતા ત્યારે કારાભાઈ ઢોલ લઈને પડખે ઊભા રહી જતા. પતિ પત્નીના આ જુગલબંધી એવી જામતી કે સાંભળનારા ભાન ભૂલી જતા. પણ એમના ભાગ્યનો સૂર્યોદય થયો ત્યારે થયો જ્યારે આકાશવાણી દ્વારા એમના માટે ખુલ્લા. આકાશવાણીના દ્વાર એમના માટે ખુલ્લા. આકાશવાણીના રેડિયો પરથી જ્યારે કચ્છી કોયલનો સાદ ગુંજ્યો ત્યારે ગરીબીના દિવસો થવા માંડ્યા. દિલ્હીના દરબાર ડોલ્યા. ધનાબાઈનો અવાજ વાતોમાં છેક દિલ્હીના તખ્ત સુધી પહોંચ્યો. કેન્દ્રીય નાટક અકાદમીએ ગુજરાતના મોભી કલાકારોને દિલ્હી તેડાવ્યા, જેમાં આપણી કચ્છની કોયલ મોખરે હતી. ઇન્દિરા ગાંધી સમક્ષ હાલરડું. જ્યારે ધનાબાઈએ માતૃત્વની મીઠાશથી નીતરતું હાલરડું ગાયું ત્યારે દેશના વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના હૈયામાં પણ હેતની હેલી ચડી ગઈ. મિત્રો, રાજીવ ગાંધી સમક્ષ મણિયારો. દિલ્હીની એ સભામાં જ્યારે ધનાબાઈએ કુંડળીએ વળ ખાતા અવાજે ગુજરાતી લોક સાહિત્યનો અમર રાગ મણિયારો છેડ્યો ત્યારે રાજીવ ગાંધી પણ મંત્રમુગ્ધ થઈને ડોલી ઉઠ્યા હતા. ગૌરવ અને મહાપ્રણય જેણે કચ્છી સંસ્કૃતિને વૈશ્વિક ફલક પણ ગૌરવ અપાવ્યું એ ધનાબાઈ કારાને ગુજરાત સરકારે વર્ષ 1997માં રાજ્યનો સર્વોચ્ચ ગૌરવ પુરસ્કાર આપીને
એમની સાધનાને વંદન કર્યા. પણ સમયની ગતિ કોઈ રોકી શક્યું છે? 2007ના વર્ષે અષાઢ મહિનો ચડ્યો, આકાશમાં કાળા વાદળો ઘેરાયા. 21 જુલાઈ 2007ના એ પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે એ લોક કોયલે પોતાનો ટહુકો આ ધરતી માટે કાયમ માટે મૂકીને અનંતની વાટે પ્રયાણ કર્યું. ધનાબાઈ ભલે શારીરિક રીતે વિદાય થયા, પણ આજે જ્યારે કચ્છના રણમાં ચાંદની રાતે કોઈ કચ્છી ગીત ગુંજે છે, ત્યારે એ પવનની લહેરમાં ધનાબાઈ કારાનો એ જ મીઠો સાદ કાનમાં રસ ઘોળે છે. ધન્ય છે એ કચ્છી કોયલને અને ધન્ય છે એની લોક સાધનાને. મિત્રો, આ વાર્તા જો તમને સ્પર્શી ગઈ હોય તો અમારી ચેનલને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરી અમારી ચેનલનું નોટિફિકેશન તમને મળે. જય માતાજી.